ઓછી મહેનત અને પાપડ વણવાની ઝંઝટ વગર કણકી બટાકાના નવી જ રીતના પાપડ બનાવીશું. આ પાપડ આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. આ પાપડ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પાપડ બનાવવા માટે મેં 1.5 કિલો કણકી અને 1 કિલો બટાકા લીધા છે. બટાકા ઓછા લેવા હોય તો લઈ શકો છો. અને હું કણકી લઉં છું એ તમારે ખીચડી કે ભાતના ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો. પણ મેં 1.5 કિલો કણકી અને 1 કિલો બટાકા લીધા છે. કણકીને 1 થી 2 વાર ધોઈ લેવાની છે અને 1 કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાની છે. અને બટાકાની ઉપરની છાલ કાઢી લેવાની છે અને બટાકાનું છીણ પાડી લેવાનું છે. અને બટાકાનું છીણ થઈ જાય પછી છીણને 2 થી 3 વાર ધોઈ લેવાનું છે અને 1 વાર ઠંડા પાણીથી ધોઈ લેવાનું છે અને પાણી અલગ કરી લેવાનું છે અને બટાકાનું છીણ અલગ કરી લેવાનું છે. અહીંયા મેં 1.5 કિલો કણકી લીધી છે, તેને 1 કલાક પાણીમાં પલાળીને મૂકેલી છે. તો કણકીમાંથી પાણી અલગ કરી લેવાનું છે. હવે આપણે કણકી અને બટાકાનું છીણને બાફવાનું છે. એટલે મોટું કુકર લેવાનું છે અને કુકરમાં 2 થી 3 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 1 ચમચી શેકેલું જીરું ઉમેરવાનું છે અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. અહીંયા હું ચીલી ફ્લેક્સ ઉમેરું છું. તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. હવે પાણી ઉકળી જાય પછી કણકીમાંથી પાણી અલગ કરી લેવાનું છે અને કણકી કુકરમાં લઈ લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા હું કણકી લઉં છું. તમારે ચોખા લેવા હોય તો પણ લઈ શકો છો, તેના પાપડ પણ બનાવી શકો છો. અને બટાકાનું છીણ છે તે પણ કુકરમાં લઈ લેવાનું છે. અને બટાકાનું છીણ, કણકી અને 4 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. પછી સાઈતે મિક્સ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈશું. અહીં આપણે 4 ગ્લાસ પાણી લઈએ છીએ કેમ કે કણકી અને બટાકાને એક સાથે બાફીએ છીએ એટલે 4 ગ્લાસ પાણી ઉમેરવાનું છે. સાઈતે મિક્સ કરવાનું છે. ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. 4 વિસલમાં કણકી અને બટાકા સરસ એવા ચડી જાય છે અને એકરસ થઈ જાય છે. અને આજે આપણે નવી રીતના પાપડ બનાવીએ છીએ તે પાપડ ઓછી મહેનતમાં જલ્દી બની જાય છે. પાપડ વણવાની ઝંઝટ કર્યા વગર ઘરે પાપડ બનાવી શકાય છે. તો કુકરનું ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 4 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. અહીંયા 4 વિસલ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈશું અને કુકર ઠંડુ કરવા મૂકવાનું છે. કુકર ઠંડુ થઈ જાય પછી ઢાંકણ ખોલવાનું છે અને તમે જોઈ શકો છો કે કણકી અને બટાકા એકરસ થઈ ગયા છે. તો સાઈતે મિક્સ કરવાનું છે. તો તમે મેસરથી પણ મિક્સ કરી શકો છો કેમ કે ગરમ છે એટલે જલ્દી મિક્સ થઈ જશે. આપણે આ રીતે હલાવીશું ને તો પણ મિક્સ થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા કણકી અને બટાકા સરસ એવા ચડી ગયા છે અને આપણે મિક્સ કરીએ છીએ ને તો મિક્સ પણ થઈ જાય છે. તો હવે આપણે પાપડ બનાવવા માટે મોટું તપેલું લેવાનું છે અને તપેલામાં 4 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી 5 થી 6 લીલા મરચાંની પેસ્ટ બનાવવાની છે અને તે પેસ્ટ ઉમેરવાની છે. અહીંયા હું લીલા મરચાંની પેસ્ટ લઉં છું. તમારે ઝીણા ચોપ કરીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, પણ મીઠું પાણીના માપનું જ ઉમેરવાનું છે કેમ કે આપણે કણકી બાફી હતી તેમાં મીઠું ઉમેરેલું છે એટલે પાણીના માપનું જ મીઠું ઉમેરવાનું છે. અને લીલા ધાણા ઉમેરવાના છે. લીલા ધાણા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. અને પાણી ગરમ થઈ જાય પછી કણકી અને બટાકાને પાણીમાં ઉમેરવાના છે અને સાઈતે મિક્સ કરવાના છે. કણકી અને બટાકા ગરમ છે અને પાણીમાં ઉમેરીએ છીએ તો ઇઝીલી મિક્સ થઈ જાય છે. જો કણકી બટાકા ઠંડા થઈ જશે અને પાણીમાં ઉમેરીશું ને તો શું થશે કે જલ્દી મિક્સ નહીં થાય. તો ગરમ હોય ત્યારે જ મિક્સ કરવાનું છે અને સાઈતે હલાવવાનું છે એટલે કણકી બટાકા પાણીમાં એક રસ થઈ જશે. પણ જો તમને એવું લાગે કે એક રસ નથી થયું તો શું કરવાનું છે કે તપેલું નીચે ઉતારવાનું છે અને મેસરથી મિક્સ કરવાનું છે. એટલે આપણે મેસરથી પ્રેસ કરીશું ને તો કણકી બટાકા પાણીમાં એક રસ થઈ જશે. આપણે પાપડ બનાવીશું ને ત્યારે વચ્ચે મોટો પાર્ટ નહીં આવે. અને તમે જોઈ શકો છો કે મેસરથી મેશ કર્યું છે ને તો કણકી અને બટાકા એક રસ થઈ ગયા છે. અને ખીરું છે તે આ રીતનું રાખવાનું છે. પાપડ બનાવવાનું ખીરું થીક લાગે તો શું કરવાનું છે કે 2 ગ્લાસ પાણી ગરમ કરવાનું છે અને ઉમેરવાનું છે. તો ખીરું છે તે પતલું થઈ જશે. એટલે પાપડ બનાવવાનું ખીરું વધારે થીક પણ નથી રાખવાનું અને વધારે પતલું પણ નથી રાખવાનું. આ રીતનું ખીરું રાખવાનું છે. તો એ ખીરું છે તે થઈ ગયું છે. અને ખીરું બનાવતા હોય ત્યારે ધીમા તાપે 2 થી 3 મિનિટ કૂક કરવાનું છે એટલે ખીરુંમાં કચાશ નહીં રહે. અને થોડું ઠંડુ થઈ જાય પછી એક સરખા પાપડ બનાવવાના છે. ફ્રેન્ડ્સ, સવારે પાપડ બનાવવાનો સમય ના મળે તો આ પાપડ સાંજે અને રાત્રે પણ બનાવી શકો છો. રાત્રે પાપડ બનાવી અને પંખા નીચે સુકવવાના છે અને બીજા દિવસે તડકામાં સૂકવી દેવાના છે તો પાપડ સુકાઈ જશે. અને પાપડને 1 થી 2 દિવસ તડકામાં સુકવવાના છે. તો આપણે બધા જ પાપડ બનાવી લીધા છે.
આ પાપડ ઓછી મહેનતમાં બનાવી શકાય છે. આપણે ઘરે એકલા હોઈએ તો આ ઇઝી રીતે પાપડ બનાવી શકીએ છીએ. અહીંયા મેં એક દિવસ પાપડ સૂકવી દીધા છે અને બીજા દિવસ 3 થી 4 કલાક પાપડ સૂકવ્યા છે. તો તમે જોઈ શકો છો કે પાપડ સરસ એવા સુકાઈ ગયા છે. હું તમને તળીને પણ બતાવીશ કે આજે આપણે પાપડ બનાવ્યા છે તે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ બન્યા છે. તો તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી પાપડને તળી લેવાના છે. અને આજે આપણે પાપડ બનાવ્યા છે તેમાં ખારો કે મીઠા સોડા નથી ઉમેર્યા તો પણ સરસ એવા ફૂલ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે પાપડ બનાવી શકો છો અને આ પાપડ આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. પાપડની સિઝન ચાલે છે તો તમારી ઘરે કયા પાપડ બનાવો છો કે ચકરી બનાવો છો તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો મેં બધા જ પાપડ તળી લીધા છે અને તમે જોઈ શકો છો કે આપણે જે પાપડ બનાવ્યા હતા તેનાથી ફૂલીને ડબલ થયા છે. હું તમને તોડીને પણ બતાવીશ કે આજે આપણે પાપડ બનાવ્યા છે તે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે કણકી અને બટાકાના નવી રીતના પાપડ બનાવ્યા છે. તો પાપડની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.